બિલ્ડિંગ ની અંદર રૂમ ની અંદર શોર્ટ લાગ્યો હોય, શોર્ટ સર્કિટ હોય, સળગવા માંડ્યું હોય કે અહીંયા ધુમાડા થવા માંડ્યા હોય, ત્યારે એને ઓલાવવું હોય ત્યારે એ જે પાવડર સ્વરૂપની જે બોટલ હતી એ કાર્બન ડાયોક્સાઇડ એની અંદર સમાવિષ્ટ હોય છે. એટલે શોર્ટ સર્કિટ જ્યારે થયો હોય ત્યારે એ પાવડર વાળી બોટલ ત્યાં યુઝ કરવાની છે. જો અહીંયા આપણે જે પાણી જેવી બોટલનો યુઝ કરવી તો સામે શોર્ટ આવે. એટલે એ ખાસ ભૂલ ન થાય એ જોવાનું. નહીતર અહીંયા શોર્ટ ચાલુ હોય અને આપણે પાણીની બોટલ લઈ ગયા હોય લઈને જઈએ તો પાણી કેવું છે? વિદ્યુત માટે વાહક છે. પાણીમાં વિદ્યુત પસાર થાય. જો ભૂલે શું કે એ બોટલનો યુઝ કરીએ તો આપણને અહીંયા ઊભા શોર્ટ આવી જાય. એટલે એ ખાસ ધ્યાન રાખવું. એ બોટલ કઈ છે? નળી વાળી લાંબી હોય તો એ તમારે સમજી જવાનું કે એ પાવડર વાળી છે. તો આપણે બે આપત્તિ જોઈ. ત્રીજી આપત્તિ માની લ્યો કે ભૂકંપ આવ્યો હોય અને આપણે ક્લાસરૂમમાં હોઈએ, ઓચિંતાનો ભૂકંપ આવી ગયો હોય અને ક્લાસરૂમમાં હોઈએ તો શક્ય હોય તો આપણે અહીંયા ખુલ્લું મેદાન છે તો ખુલ્લા મેદાનમાં ફટાફટ દોડી, જો ક્લાસરૂમમાં તમે જોજો આ નવું બિલ્ડિંગ બન્યું એમાં 2 દરવાજા એટલે જ આપ્યા છે કે ફટાફટ નીકળવું હોય ને તો 2 દરવાજા હોય તો નીકળી જઈએ. નકર એવડા રૂમમાં 2 દરવાજાની કઈ જરૂર છે? એક દરવાજો હોય તો ચાલે ને. પણ આપત્તિ સમયે આપણને 2 દરવાજા હોય ને કામમાં આવે. તમે બસમાં જો, બસમાં 2 દરવાજા હોય છે, એક આગળ અને પાછળ.